ડન છે. આ એક એવું લેવલ છે, તમે ધ્યાનથી જુઓ ચાર્ટમાં, કે જ્યાં છે ને માર્કેટ વારંવાર ટચ કરીને ઉપર જતું રહે છે. એટલે આપણા માટે આ શું થયું? એક સ્ટ્રોંગ સપોર્ટ થયો કે ભાઈ અહીંયા માર્કેટ એક સ્ટ્રોંગ સપોર્ટ લઈ શકે છે. બરોબર? એટલે આપણને સપોર્ટ કેવી રીતે ચાર્ટમાં દોરવાના એ ક્લિયર થયું. હવે આપણે આ લાઈનને થોડી હટાઈ દઈએ, જસ્ટ વેટ. અને આની જગ્યાએ આપણે અહીંયા રેક્ટેંગલ દોરી દઈએ, એટલે જેનાથી વધારે ખબર પડે આપણને. આમ એક રેન્જ દોરી દઈએ. ક્લિયર? આ કે ભાઈ અત્યારે માર્કેટ એક એના એક મેજર સપોર્ટ આગળ ઊભું રહ્યું છે. હવે તમે ધ્યાનથી જોજો નિફ્ટી શું કરી રહી છે, કે ભાઈ નિફ્ટી જયારે આ ટેરિફની અનાઉન્સમેન્ટ આવી ને, તમે જો આપણા અહીંયા ઘણી બધી નેગેટિવ ન્યૂઝ આવી, ઘણી બધી પોઝિટિવ ન્યૂઝ આવી, પણ માર્કેટ અત્યારે હોલ્ડ ઓન કરીને ઊભું છે, કે જે માર્કેટની સ્ટ્રેન્થ બતાવો. જેમ કે 50% ટેરિફની વાત કરું તો બહુ જ મોટી ન્યૂઝ છે, બહુ જ મોટી નેગેટિવ ન્યૂઝ છે. 50% ટેરિફ બહુ નાની વસ્તુ નથી, જે બહુ જ મોટી ઇફેક્ટ પડી શકે. પણ તો બી નિફ્ટી શું કરી રહી છે? હોલ્ડ કરી રહી છે લેવલ ઉપર. એટલે શું બતાવે છે કે નિફ્ટી અત્યારે એક સ્ટ્રેન્થમાં ચાલી રહી છે. હવે તમે જુઓ, જયારે અનાઉન્સમેન્ટ આવી હતી ને ટેરિફની, ત્યારે છે ને નિફ્ટી આ એક લો માર્યો હતો. આ જયારે કરેક્શન આવ્યું હતું ને, ટ્રમ્પે જયારે ટેરિફની અનાઉન્સમેન્ટ કર્યું ને ત્યારનું કરેક્શન છે. બરોબર? એ પછી તમે જો ટેરિફ લાગ્યા પછી પણ માર્કેટ કન્ટિન્યુ ઉપરની બાજુ જઈ રહ્યું છે. એટલે માર્કેટની સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. હવે તમે બીજું ડેઇલી ટાઈમ ફ્રેમમાં શું જોવા મળે છે? ડેઇલી ટાઈમ ફ્રેમમાં તમને બધાને અહીંયા ડબલ બોટમ જોવા મળી રહ્યું છે. ધ્યાનથી જોજો બધા, ડબલ બોટમ જોવા મળી રહ્યું. એક તો આ પહેલું બોટમ અને આ બીજું બોટમ, કે જે પહેલા બોટમ થી થોડુંક ઉપર ફોર્મેશન થયું, એ પણ એક પોઝિટિવ સાઇન છે. જે એની પહેલાના લો થી થોડોક ઉપર ગયો, આ બધાને ડબલ બોટમ દેખાય છે. હવે જ્યાં ડબલ બોટમ દેખાય ને ત્યાં તમને આમ ડબલ્યુ પેટર્ન બી દેખાતી હશે. જો ધ્યાનથી જોશો ને તો, જસ્ટ વેટ, હું તમને ડ્રો કરીને બતાવું કે એક આ ઓકે, બધાને આ ટાઈપની પેટર્ન દેખાઈ રહી છે. તો આપણા માટેનો હવે ક્રુશિયલ લેવલ કયો થઈ ગયો, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એ લેવલ થઈ ગયો આ રહ્યો. કયો લેવલ છે? આ રહ્યો 25,247 નો લેવલ. જ્યારે પણ નિફ્ટી 25,247 નો લેવલ બ્રેક કર્યો, એટલે આપણને કન્ફર્મ થઈ જશે કે ભાઈ નિફ્ટી હવે અહીંયાથી એનો ઓલ ટાઈમ હાઈ બ્રેક કરવા માટે તૈયાર થઈ ગયું છે. ક્લિયર? આટલા સુધીનું એનાલિસિસ તમને લોકોને ક્લિયર પડી? ક્લિયર થયું કે ના થયું? શીખવા મળ્યું કે ના પડ્યું? મજા આવે છે કે નહીં આવતી? તમે બધા જ એમ કહો. પહેલા તો આટલું એનાલિસિસ કેવું લાગ્યું તમને? હજુ તો આપણે ઇન્ટ્રાડે માં ગયા જ નથી, આ ડેઈલી અને વીકલી સમજ્યા છે. ચાર્ટ રીડિંગમાં મારું થિંકિંગ કેવું હોય છે તમને ખબર પડી કે ના પડી? યસ સર, એક નંબર, એક નંબર, બહુ જ ગજબ, સુપર સુપર સર, સુપર. બધા જ લોકો મને આન્સર આપજો, જોરદાર. સમજાઈ ગયું? બધાને ક્લિયર પડ્યું? આ આ એનાલિસિસ તમને અત્યારે ખબર નહીં પડે. જ્યારે નિફ્ટી અહીંયાથી જયારે રીબાઉન્ડ કરશે ને, ત્યારે હું આનો એક વિડીયો બી નાખીશ. એટલા માટે મેં અત્યારે રેકોર્ડિંગ ચાલુ કર્યું. ત્યારે હું આનો વિડીયો નાખીશ કે મેં એડવાન્સમાં પ્રિડિક્ટ કર્યું હતું. જોરદાર, જોરદાર. તમને બધાને પણ આવું એનાલિસિસ કરતા શીખવું છે. આ રીતેનું એનાલિસિસ સમજવું છે. કેટલા લોકોને આ ટાઈપનું એનાલિસિસ શીખવું છે મારી જોડેથી? હજુ તો ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે શું કહેવાય, અવરલી ટાઈમ ફ્રેમ, મિનિટોના ટાઈમ ફ્રેમ બાકી જ છે. પણ કેટલા લોકોને મારી જોડેથી આવા ટાઈપનું એનાલિસિસ શીખવું છે, આવા ટાઈપની સાયકોલોજી જોઈએ છે? યસ સર, શીખવું છે, શીખવું છે. મારે 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 મોસ્ટ યુઝફુલ, મસ્ટ લર્ન, મારે શીખવું છે. યસ યસ, જેટલા બી જણ જોઈ રહ્યા છે બધા જ આન્સર આપજો. ડન છે. જો હવે આપણને શું સમજો, વીકલી ટાઈમ ફ્રેમ નું એનાલિસિસ કર્યું. વીકલીમાં આપણને નિફ્ટી પોઝિટિવ લાગે. ડેઈલીમાં આયા, ડેઈલીમાં ડબલ પોઝિટિવ લાગે. એક તો સ્ટ્રોંગ સપોર્ટની આજુબાજુમાં ઉભા છે, પ્લસ ડબલ બોટમ બનાવ્યું એટલે ડબલ્યુ પેટર્ન બનાવી છે. આપણો ક્રુશિયલ લેવલ 25,247, એટલે આપણને પ્યોર કન્ફર્મેશન આપી દેશે કે ત્યાંથી નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બ્રેક કરવા તૈયાર થઈ ગઈ છે. આટલા સુધી રહ્યા. હજુ બીજી ત્રીજી કન્ફર્મેશન જોઈએ. કે ત્રીજી કન્ફર્મેશન મૂવિંગ એવરેજ. હવે બધી જ મૂવિંગ એવરેજ લગાવી છે તમારી સામે. 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ ને 200 દિવસ. તમે જુઓ, આટલી બધી વીકનેસ હોવા છતાં નિફ્ટી હજુ એના 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ પણ નહીં આવી. એટલે આ એક પોઝિટિવ સાઇન કહેવાય.
સમજ્યા? અને બધી મૂવિંગ એવરેજ અત્યારે આમ એક રેન્જની અંદર ચાલી રહી છે, સમજો. અને જ્યારે પણ બધી મૂવિંગ એવરેજ કોઈ એક જગ્યાએ ભેગી થાય ને, એ એક એવું સાઇન બતાવે કે હવે અહીંયાથી માર્કેટમાં બ્લાસ્ટ થવાનું તૈયાર થઈ ગયું. શું થયું? હવે અહીંયાથી માર્કેટમાં એક મોટો મૂવ આવી શકે છે. એ ક્યારે બતાવે? કે જ્યારે બધી મૂવિંગ એવરેજ એક જગ્યાએ ભેગી થાય. હવે આનું જ્યારે આપણે બેક ટેસ્ટિંગ કરીશું ને, ત્યારે તમને ક્લિયર થશે કે જુઓ તમે, બરોબર. એ પછી નિફ્ટીએ કેટલું મુવમેન્ટ આપ્યું એ તમે તમારી આંખોથી જ જુઓ. બધી મૂવિંગ એવરેજ જે એક જગ્યાએ ભેગી થાય ને, એ પછી શાર્પ અપસાઇડ કે ડાઉન સાઇડ બંનેનું મુવમેન્ટ મળે. એવું નહીં જો તમે અહીંયાથી ડાઉન સાઇડની મુવમેન્ટ મળી, અહીંયાથી બી જુઓ, અગેન ડાઉન સાઇડની મુવમેન્ટ મળી, બરોબર. અત્યારે આપણે ડાઉન સાઇડમાં સ્ટ્રોંગ લેવલ આપણી જોડે ઘણા બધા છે, એટલે આપણે એવું અઝમ્પશન કરીએ છીએ. કોઈ આવું એનાલિસિસ નથી કે આવું જ થશે, પણ એવું અઝમ્પશન કરીએ છીએ કે જો નિફ્ટી હવે કદાચ અહીંયાથી એનો પ્રીવિયસ ડે, આ જે આજનો દિવસ છે પણ આપણે આના કરતા પ્રીવિયસ ડે કાઉન્ટ કરીએ આરો, જયારે આનો હાઈ બ્રેક કરશે એટલે 24,977, એટલે આપણે રાઉન્ડ ફિગર લેવલ કરીએ 25,000. જયારે નિફ્ટી 25,000 ની ઉપર જશે ને, ત્યારે આપણને શ્યોરલી કન્ફર્મેશન આપી દેશે કે હવે અહીંયાથી ઓલ ટાઈમ હાઈ જવા તૈયાર થઈ ગયું, બરોબર. મૂવિંગ એવરેજ નું તો ટ્રિપલ કન્ફર્મેશન થયા તમારી જોડે. ચોથું કન્ફર્મેશન હવે આપણે જોઈએ કે કાલે શું લાગે છે, બરોબર. કાલે શું થઈ શકે? હવે કાલ માટેનું એનાલિસિસ જયારે બી કરવું હોય ને, આ બધું આપણે હટાવી દઈએ, ડબલ્યુ આપણે હટાવી દઈએ, જે કામનું એ રવા દઈએ. હવે આપણે શું કરીએ કાલ માટે? સિમ્પલ, પ્રીવિયસ ડે નો હાઈ લો માર્ક કરી દઈએ. સૌથી પહેલું આપણું કામ હાઈ લો અને ક્લોઝ, આ ત્રણ વસ્તુ માર્ક કરી દીધું. ડન છે. હવે આપણે સીધા 15 મિનિટમાં શિફ્ટ થઈ જઈએ, એટલે આપણી અમે આ રીતના ચાર્ટ ખુલ્યો. હવે તમને બધાને પણ અહીંયા ક્લિયર થઈ જતું હશે કે હવે તમારે કરવાનું શું છે. જો થોડુંક એક્ઝેક્ટ આના કરી દીધું. હવે સિમ્પલ વસ્તુ, પહેલી વસ્તુ તો શું માર્કેટમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ છે? તો આમ તો કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી, પણ એક નાની એવી ન્યૂઝ છે કે ભાઈ ટ્રમ્પે ટ્વીટ કરીને એવું કીધું છે કે ભાઈ પીએમ મોદી જોડે અમારી ભાઈબંધી એવી જ છે, ને એની સામે પીએમ મોદીએ બી રિપ્લાય આપ્યો છે. એટલે માર્કેટ આને થોડું ઘણું પોઝિટિવ લઈ શકે, માઇનર ગેપ અપ ખુલી શકે છે, બરોબર. હવે તમે સમજો શું થઈ શકે કે કદાચ જો નિફ્ટી આ રેન્જની વચ્ચે કોઈ પણ જગ્યાએ ઓપન થાય છે, બરોબર, તો આ રેન્જને આપણે અવોઇડ કરીશું. શું કરીશું? આ રેન્જને અવોઇડ કરીશું. આ રેન્જની અંદર કોઈ ટ્રેડ નહીં કરવાનો. 24,830 થી 24,620, આ 200 પોઈન્ટની રેન્જને અવોઇડ કરવાની, બરોબર. એઝ ઓફ નાઉ માટે આપણે મોટો મૂવ કેપ્ચર કરવો હોય તો આને અવોઇડ કરવાનું, કેમ કે નાના મૂવની અંદર સ્ટોપ લોસ વધારે હિટ થશે, બરોબર. ઓછા ટ્રેડ કરવા પણ ક્વોલિટી વાળા કરવા, આવું મારું માનવું છે, મારું થિંકિંગ આવું છે. તો આ રેન્જને આપણે અવોઇડ કરીશું. તો હવે શું કરીશું? જો કદાચ નિફ્ટી 24,830 થી 24,620, આ બે રેન્જની વચ્ચે કોઈ જગ્યાએ ઓપન થાય છે, એના પછી જો ઉપરની બાજુમાં 830 નો લેવલ બ્રેક કરે તો આપણને એક શાર્પ અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. અને કદાચ જો નીચેની બાજુમાં 620 નો લેવલ બ્રેક કરે ને, તો આપણને એક નાની એવી ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળશે. મોટી નહીં મળે, નાની મળશે 100 પોઈન્ટ સુધીની. કેટલી? 100 પોઈન્ટ સુધીની. જે આ જગ્યા છે ને, એ જગ્યા કદાચ અહીંયા આવીને ફરીથી ડિમાન્ડ લઈને પાછું ઉપર જાય, કદાચ માર્કેટ શું કરી શકે સમજો તમે. એઝ ઓફ નાઉ અહીંયા છે, બરોબર. હવે અહીંયા કદાચ સફિશિયન્ટ બાયર્સ એને નથી મળતા કે જે એને પાછું ઉપર બૂસ્ટ લાંબો મૂવ કરવા માટે સક્ષમ બાયર્સ નથી મળતા. તો માર્કેટ આ લેવલને બ્રેક કરીને અહીંયાથી નવા બાયર્સ લઈને, કાં તો આ જે સેલર્સ અહીંયા જે એસએલ મૂક્યો હોય ને, આ લોકોની લિક્વિડિટીને ગ્રેપ કરીને ફરીથી માર્કેટ આમ ઉપરની બાજુમાં જઈને એની મૂવ કેપ્ચર કરી શકે છે, કન્ટિન્યુ કરી શકે છે. તો પહેલા નીચે જે લોકોને એસએલ પડ્યા છે ને એને ખાઈ શકે, આવું મારું માનવું છે. આવી મારી સાયકોલોજી કે ભાઈ માર્કેટ અહીંયાથી એક નાની ડીપ આપે, કદાચ એ નાની ડીપ આપી પછી જો પાછું ઉપર જશે ને, તો એ મૂવ બહુ જ ગજબ હશે. એટલે જો કદાચ નિફ્ટી 24,620 બ્રેક કરે, કદાચ આ 100 પોઈન્ટ તમારે કેપ્ચર ના કરવા હોય, અને તો નિફ્ટી આ ઝોનની વચ્ચે આવે છે, આની લિક્વિડિટી ગ્રેપ કરીને આ ઝોનની વચ્ચે કદાચ જો કોઈ પોઝિટિવ સ્ટ્રક્ચર બનાવો, તો તમે આ એક મૂવ કેપ્ચર કરી શકો, જે તમને સારું એવું રિટર્ન આપી શકે. ક્લિયર થઈ ગયું? ચાર્ટ શું કહેવા માંગે છે? કશી જ વસ્તુ પ્રી ડિફાઇન્ડ નથી. તમે જો આપણે બધું જ રીડિંગ કરીએ છીએ, કોઈ ઇન્ડિકેટર નહીં વાપર્યું, બધું ચાર્ટ રીડિંગ અને સાયકોલોજી ઉપર ચાલી રહ્યું છે.
I think you are great learner. I have bought your course not at such a profit in, but the basic and root you have learned incredible, Mehul. Thank you so much, Krunal Pancha. આટલા સુધી બધાને ખબર પડી. આપણે કોઈ ઇન્ડિકેટર આની અંદર અત્યાર સુધી યુઝ નહીં કર્યું. બધી જ વસ્તુ ચાર્ટ ટ્રેડિંગ અને સાયકોલોજી ઉપર ચાલી રહી છે. એક્સિલેન્ટ ડિસ્ક્રિપ્શન. તમારો બધાને કેવું લાગ્યું એનાલિસિસ પહેલા તો મને એમ કહો. બધા જ મને એમ કહો એનાલિસિસ કેવું લાગ્યું. મસ્ત સુપર. જેટલા પણ જોઈ રહ્યા છે બધા જ મને આન્સર આપજો. આપણે આટલી મહેનત કરી છે, આપણે આ ક્લાસ આ રીતે બનાવ્યો છે, પણ તમને શું શીખવા મળ્યું કે ના મળ્યું? તમે 1 કલાકથી મારી જોડે બેઠા છો, તમને સમજવા મળ્યું કે ના મળ્યું? મારો એક જ જવાબ છે, 1 નંબર. સુપર સર, બહુ જ સરસ, ટોપ ક્લાસ. મેહુલભાઈ તમને મળવું છે, કઈ જ વાંધો નહીં. સુપર, જોરદાર, બહુ જ શીખવા મળ્યું. 1 નંબર. યસ, વેરી યુઝફુલ. સુપર સુપર. યસ, થેન્ક યુ સો મચ. રોલા પડ ગયા. જોરદાર. ગુડ બ્રો. એકદમ રાઈટ. સુપર. અમદાવાદમાં ક્યાંથી છો? ઓઢવથી છું મોટા ભાઈ. ઓઢવ નિકોલ. ઓકે, ડન છે. ક્લિયર બધાને? હવે નિફ્ટી શું કરી શકે છે? ઇમ્પોર્ટન્સ લેવલ આપણી જોડે 2 છે, 24,834. જો એ બ્રેક થશે તો ઉપરની બાજુમાં મુવમેન્ટ આપશે. 24,620. જો નીચે જશે તો લોકોના એસએલ ખાવા આવશે, પછી પાછું ઉપર જશે. કેમ હું વારે ઘડીએ કેમ કહું કે પાછું ઉપર જ જશે? એનું કારણ કે મોટા ટાઈમ ફ્રેમ આપણને અપ ટ્રેન્ડ બતાવી રહ્યા છે. એટલે નાના ટાઈમ ફ્રેમમાં નોર્મલ કરેક્શન ના આપણે ક્રેશ નહીં માનવાનું. આપણે એના નાનું એવું કરેક્શન માનવાનું કે જે લોકોને લેવા આવી રહ્યું છે. સમજ્યા? કે જે મોટા ટાઈમ ફ્રેમની જે લિક્વિડિટી છે એને લેવા આવી રહ્યું છે, એટલે નોર્મલ કરેક્શન થઈ શકે. પણ મોટા 2 ટાઈમ ફ્રેમ વીકલી ડેઈલી આપણને સ્ટ્રોંગ કહી રહ્યા છે, એટલે ગમે ત્યારે માર્કેટમાં પુલ બેક આવશે અને બાઉન્સ બેક સ્ટ્રોંગ આવશે. હવે કેટલા લોકોના આવું એનાલિસિસ મારી જોડેથી શીખવું છે?